પારડી બગવાડા ટોલનાકા પાસે સડક સુરક્ષા અંતર્ગત આઈ કેમ્પ યોજાયો। પીઆઈ ગઢવીએ સુરક્ષાને અનુલક્ષી ટુ વ્હીલર વાહન ચાલકો અને કાર ચાલકોને સૂચનો કર્યા। જિલ્લા ટ્રાફિક પોલીસ અને પારડી લાયન્સ ક્લબ કેમ્પમાં જોડાઈ। વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસ અને પારડી પોલીસ દ્વારા તેમજ લાયન્સ ક્લબના સહયોગથી બગવાડા ટોલનાકા પાસે સડક સુરક્ષા કેમ્પ અંતર્ગત બ્લડ પ્રેશર ચેકઅપ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસ અને પારડી પોલીસ દ્વારા ટુ વ્હીલર વાહન ચાલકો અને ફોર વ્હીલર વાહન ચાલકોને પણ માર્ગ સુરક્ષા અંગેના નિયમો અંગે કેટલાક સૂચનો કર્યા હતા। પીઆઈ ગઢવીએ જણાવ્યું હતું કે ટુ વ્હીલર ચાલક અને તેની પાછળ બેસેલા વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે તથા કાર ચાલકે તેમજ તેની બાજુમાં બેસનારે સીટ બેલ્ટ બાંધવો ફરજિયાત છે। હેલ્મેટ અને સીટ બેલ્ટને કારણે આપણે ઘણીવાર જીવલેણ અકસ્માતોથી બચી શકીએ છીએ। ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પણ કેટલાક સૂચનો કરવામાં આવ્યા હતા। સાથે જ લાયન્સ ક્લબના સહયોગથી બગવાડા ટોલનાકા પાસે સડક સુરક્ષા કેમ્પ અંતર્ગત બ્લડ પ્રેશર ચેકઅપ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આયોજનમાં હાઈવે ઉપરથી પસાર થતા ટ્રક તથા અન્ય વાહન ચાલકો અને ક્લીનરને રોકી તેમની આંખ ચેક તથા પ્રેશર ચેક વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું। લાયન્સ ક્લબ દ્વારા તથા પારડી પોલીસ સ્ટેશન તથા વલસાડ જિલ્લા પોલીસ દ્વારા તથા આરટીઓના સહયોગથી જે કાર્યક્રમ રાખવામાં આવેલ છે આનો વચ્ચે થોડું અંતર રાખવું જોઈએ કે જેથી આપણે અચાનક બ્રેક મારવાનો વારો આવે તો એને આપણે ગાડીને કંટ્રોલ કરી શકીએ। મોટા વાહનો છે એ સ્પીડમાં જતા હોય છે પછી એકદમ જ બ્રેક મારવાનો વારો આવે તો કંટ્રોલ નહીં કરી શકતા, એના કારણે પાછળથી ઘૂસી જાય છે। આના કારણે ઘણા લોકો મૃત્યુ પામતા હોય છે। બીજું કે ઘણા એવા પોઈન્ટો હોય છે કે જ્યાંથી રોડ ક્રોસ કરતા હોય છે લોકો, અને એ રોડ ક્રોસ કરવાના અચાનક આવી જવાના કારણે ફૂલ સ્પીડમાં હોય છે, એના કારણે બી ઘણા અકસ્માતો થતા હોય છે। આજ રોજ બગવાડા ટોલ નાકા પાસે રોડ સેફટી સપ્તાહ રોડ સેફટી માસ નિમિત્તે બગવાડા ટોલ ખાતે વલસાડ જિલ્લા પોલીસ, આરટીઓ વલસાડ તેમજ લાયન્સ ક્લબ દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું। તેમાં ડ્રાઈવરોના માટે આઈ ચેકઅપ, હેલ્થ ચેકઅપ, બીપી મોનિટરિંગ કરવામાં આવેલ છે। તેમજ ડ્રાઈવરોને તેમને માર્ગ સલામતી માટે રેડિયમ લગાવવું, તેમને સેફટી ગાર્ડ લગાવવું, ટુ વ્હીલ ચલાવતા હોય તો એમને હેલ્મેટ પહેરવાનું, નિયત ગતિ મર્યાદામાં વાહન ચલાવવું તે અંગે સૂચના આપી છે અને તેમને રોડ સેફટી ના નિયમોનું પાલન કરવા જણાવેલ છે, તેથી અકસ્માત નિવારી શકાય અને માર્ગ સલામતી જળવાઈ જાય। તેના માટે આ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।